નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, મોદી સરકારનું 10મું બજેટ સામાન્ય બજેટ 2022-23 રજૂ થઈ ચૂક્યું છે. બજેટ કેવું છે, કેટલા ક્ષેત્ર માટે ફાયદાકારક છે, કેટલા ક્ષેત્રને તેમાં જોગવાઈ નથી કરવામાં આવી, કયા ક્લાસ મધ્યમવર્ગીય, ગરીબો, શ્રીમંતો કોને સૌથી વધારે ફાયદો થવાનો છે આ બજેટથી, કઈ કઈ જોગવાઈઓ કરી છે, કયા કયા નવા જે ટ્રાન્સફોર્મેશન્સ કરવામાં આવ્યા છે બજેટમાં, કોઈ એડિશન કરવામાં આવ્યું છે, શું સબટ્રેક્ટ કરવામાં આવ્યું છે, કઈ કસ્ટમ ડ્યુટી ઘટાડી છે, કયા ટેક્સ વધાર્યા છે, તમામ વિષયો ઉપર આપણે ચર્ચા કરીશું. બજેટને લોકો કેવી રીતના જોઈ રહ્યા છે, અર્થશાસ્ત્રીઓ કેવી રીતના જોઈ રહ્યા છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કેવી રીતના જોઈ રહ્યા છે, વિપક્ષ કેવી રીતના જોઈ રહ્યું છે, આના પર આપણે ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર ગેસ્ટ જોડાઈ ગયા છે. શૈલેષભાઈ પરમાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, હિરેનભાઈ બેંકર કે જેઓ કોંગ્રેસના નેતા છે, ડોક્ટર કિશોર ભાનુશાલી કે જેઓ એક અર્થશાસ્ત્રી છે અને સરજુભાઈ મહેતા કે જેઓ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. મહેમાનોનો કાર્યક્રમમાં સ્વાગત. ડોક્ટર કિશોર, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ, હવે જે રીતના બજેટ 2022 રજૂ કરવામાં આવ્યું છે, આ બજેટને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? આ બજેટ ઓવરઓલમાં શું છે કે દર વખતે જ્યારે બજેટ ઇસ્યુ થાય ત્યારે અલગ અલગ વર્ગોની પોતાની અલગ અલગ ડિમાન્ડ્સ હોય અને બધાને લાગતું હોય કે આ બજેટમાં અમને સીધો ફાયદો થવો જોઈએ. બજેટમાં આમ દેખીતી રીતે જોવા જાવ તો જે મધ્યમ વર્ગ છે એને એવું લાગે છે કે મારો કોઈ દેખીતો ફાયદો નથી, પણ અહીંયા જોવાનું એ રહે કે બજેટ જે રજૂઆત નાણામંત્રીએ કરી એમણે 25 વર્ષના લોંગ ટર્મ વિઝનને લઈને વાત કરી છે, એટલે એ સૌથી મહત્ત્વની બાબત આવે છે. અને સાથે સાથે બજેટમાં અમુક ખાસ કરીને સુધારા એવા કરેલા છે જેમાં ખાસ કરીને જ્યારે જે નવી અત્યારે ખાસું ચર્ચાનો વિષય બન્યો છે એ છે આપણું ક્રિપ્ટોકરન્સી, જેમાં ક્રિપ્ટોકરન્સીમાં અત્યાર સુધી દેખાતું હતું કે ક્રિપ્ટોકરન્સીમાં ટેક્સ હશે કે નહીં, લીગાલિટી છે કે નહીં, અને હવે આવી ગયું કે ભાઈ 3% પ્રોફિટ તમારે ટેક્સ ભરવાનો છે અને ડિજિટલ એસેટમાં 1% તમારે TDS ભરવાનો છે. એટલે ક્યાંક ને ક્યાંક એ ક્રિપ્ટોકરન્સીને લીગલાઇઝ કરવાની વાત થઈ છે, ઘણી સારી બાબત કહેવાય. સાથે સાથે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતાની ક્રિપ્ટોકરન્સી જે લાવવા માટે ઓલરેડી એ લોકોએ પ્રોસેસ ચાલુ કરી દીધી છે અને જાહેરાત થઈ એ પ્રમાણે જો આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતાની ક્રિપ્ટોકરન્સી લાવે છે તો એ લાંબા ગાળે દેશના હિતમાં છે. સાથે જે નવી 400 ટ્રેન જે ચલાવવાની વાત કરી એનાથી અર્થતંત્રના ઇન્વેસ્ટમેન્ટને એક મોટું બૂસ્ટ મળશે, એ પણ ગણી શકાય. ડિફેન્સ સેક્ટરમાં ખાસ કરીને જ્યારે આપણે ડિફેન્સમાં અત્યારે પગભર થઈ રહ્યા છે અને એમાં ડિફેન્સમાં R&Dને જે પ્રમોટ કરવાની વાત છે એના કારણે ઘણા બધા નવા ક્ષેત્રોનું બેનિફિટ થવાનો છે. સાથે જો આપણે એગ્રીકલ્ચરની વાત કરીએ, કેમ કે એગ્રીકલ્ચર સેક્ટર એવું હતું જ્યાં લોકોને ઘણી આશા હતી સીધા બેનિફિટની. એ કદાચ તમે જે આપણું આ એગ્રીકલ્ચરના બિલ જે આપણે રિપીલ કરવા પડ્યા અને જે મૂવમેન્ટ આખી ચાલી એના કોન્ટેક્સમાં પણ જોવાતું હતું, પણ એવી રીતે સીધી રીતે ન કરતાં પણ બજેટની અંદર જોવામાં જઈએ તો એગ્રીકલ્ચરને મોડર્નાઇઝ કરવાની વાત છે કે જે તમારે દવાનો છંટકાવ કરવો હોય કે કરવું હોય તો ડ્રોનનો ઉપયોગ થાય, એટલે ક્યાંક ને ક્યાંક એગ્રીકલ્ચરને મોડર્નાઇઝ લઈ જવાની વાત છે. એગ્રીકલ્ચર ટેકનોલોજીને પ્રમોટ કરવાની વાત છે. એટલે એગ્રીકલ્ચર લેવલ ઉપર બી સીધો બેનિફિટ નથી પણ આડકતરી રીતે બેનિફિટ છે. મધ્યમ વર્ગ આશા રાખીને બેઠું હતું કે ક્યાંક ને ક્યાંક ટેક્સમાં રિબેટ મળશે, ATCમાં બેનિફિટ આવશે, પણ એવી કશું દેખાયું નથી. એટલે ક્યાંક ને ક્યાંક મધ્યમ વર્ગ થોડોક નિરાશ થયેલો આમાં લાગશે તમને. બિલકુલ. સરજુભાઈ, આપ કેવી રીતના જોઈ રહ્યા છો આ બજેટને? એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે જો વાત કરું તો આપણે સૌ એવી વાત કરીએ છીએ કે બજેટ એ કોઈ એક ઘટના છે. બજેટ એ સિંગલ મોમેન્ટ, સિંગલ ડેની કોઈ ઘટના નથી. ઇટ્સ અ પ્રોસેસ. આપણે ઘરનું બી બજેટ બનાવતા હોઈએ તો જે દિવસે બજેટ બને એ દિવસે કંઈક કરડિયામાંથી કોઈ એવી બધી ગિફ્ટ સાન્તાક્લોઝ જેવી નથી નીકળતી. બજેટ એ એક રાષ્ટ્રીય ઇવેન્ટ છે, એક પ્રોસેસ છે. એટલે એ પ્રમાણે જોઈએ તો બજેટ મારી દૃષ્ટિએ છેલ્લા 10 વર્ષથી આપણે આ બજેટ જોતા આવીએ, 2014થી આજે આ કદાચ 9મું બજેટ થાય તો એ એક કોઈ પણ બજેટ છે એની ડિરેક્શનમાં હોય. આજે આજથી 7 વર્ષ પહેલાં કોઈ સુધારો કર્યો હોય એ સુધારામાં કોઈ વધારે સુધારાની જરૂર હોય તો એ બજેટમાં ચાલુ રહેતા હોય. એ દૃષ્ટિએ જોઈએ તો બજેટને ખૂબ સારા માર્ક આપવા જોઈએ. હા, એવું ચોક્કસ બને કે ટેક્સના રેટ્સમાં કંઈ ફરક ન પડ્યો, પણ કદાચ એવું બી હતું કે ટેક્સના રેટમાં ઓવરઓલ છેલ્લા 3 વર્ષથી ઘટતો એક એવા સ્ટેજ પર આવીને બન્યો છે કે હાલના તબક્કે કદાચ કોઈ ટેક્સના રેટની ઘટાડાની આવશ્યકતા પણ હતી કે નહીં એ એક પ્રશ્ન છે. બીજી એ કરી શકાય કે નહીં એ પણ એક પ્રશ્ન હતો. એટલે તે ઇસ્યુ આપણે જવા દેવો જોઈએ કે ટેક્સના રેટ્સમાં કોઈ ફાયદો થયો છે કે ગેરફાયદો થયો છે. હા, ચોક્કસપણે એવા 2-3 બહુ ફાર રીચિંગ જેને ચેન્જીસ કહેવાય, ઇકોનોમીમાં જે ચેન્જીસ આવશે અથવા તો આપણે બધી વસ્તુમાં એડવાન્સ જતા હોઈએ તો બજેટમાં પણ એડવાન્સ મોમેન્ટ આપણે જોવી જોઈએ. જે બજેટના એલોકેશન ઓફ ફંડ એટલે કે ખાલી પૈસા લેવાના નથી ને, પૈસા ફાળવવાના પણ છે.
તો પૈસાની ફાળવણી કેવી થઈ છે એ પણ જોવું જોઈએ, અને પૈસાના એલોકેશન જે ફાળવવા માટે આપણે જોઈએ છે એનો ફ્લો કેવી રીતે આવવાનો છે. તો એલોકેશન ઓફ ફંડમાં તમે જુઓ તો ફાર્મિંગ સેક્ટર ઉપર કદાચ વધારે સારું, અને એડવાન્સ પ્લાનિંગ માટે એક વસ્તુ બહુ નાના શબ્દોમાં બોલાયેલી હતી બજેટની સ્પીચમાં, જેનું કદાચ હવે એક્સપ્લેનેશન વધારે આવશે, કે ગંગા બેલ્ટમાં પાયલોટ પ્લેસ પર ગંગા બેલ્ટના 5 કિલોમીટરના ત્રિજ્યામાં, જ્યાં પણ ગંગા બેલ્ટ હોય ત્યાંથી 5 કિલોમીટરના ત્રિજ્યામાં કેમિકલ ફ્રી જે ફર્ટિલાઇઝર વાપરવાની વાત છે, એ આપણી જે સોઇલ છે એને સોઇલને ફરી વખત સારી કરવાનું એક બહુ મોટું સોશિયલ વાસ્તુ આ કરવાની વાત છે. ઇકોનોમિક દ્રષ્ટિએ જોઈએ તો એવું નથી કે ઇન્કમ ટેક્સમાં કોઈ સુધારા નથી કે ઇન્કમ ટેક્સના રેટ્સમાં કોઈ ફાયદા નથી. 2-3 મોટા બેનિફિટ્સ અને 2-3 મોટા પ્રોવિઝન્સ કરવામાં આવ્યા છે. એક છે એ કર્બિંગ ટુ ધ રોંગ પીપલ, જે ખોટું કાર્ય થઈ રહ્યું છે એને કંટ્રોલ કરવા માટેનો જે બજેટની સ્પીચમાં કદાચ જેનો ઉલ્લેખ નથી, પણ આ આજના અત્યારના સમાજ માટે બહુ જરૂરી એક એવી વસ્તુ કરી છે. કારણ કે જો સારું કામ કરીને પૈસા કમાતા હોય, વેપારીઓ કમાતા હોય, એ એવું તો જોતા જોઈએ કે જે ખોટું કરે છે એની ઉપર કોઈ કંટ્રોલ છે કે નહીં. તો એક બહુ અત્યારે મોટી વસ્તુ ચાલી રહી છે વર્ષોથી, જે એન્ટ્રી, જે લોકો એન્ટ્રી લેતા હોય કે બુક્સમાં ખોટા નામે પોતાના પૈસા જમા કરાવતા હોય છે, એને કંટ્રોલ કરવા માટે અત્યાર સુધી સરકાર પાસે કોર્ટ્સના ચુકાદાઓ એવા હતા કે વેપારીને કે જે પૈસા મળ્યા છે એ વ્યક્તિ આઈડેન્ટિફાઈ કરી દે, પછી એ વ્યક્તિ પાસે પૈસા આપવાની કેપેસિટી હતી કે નહીં એ વેપારીએ સાબિત કરવાનું નહોતું. પણ એને કારણે એવું હતું કે કોર્ટ્સમાં ચુકાદાઓ વેપારીની ફેવરમાં પણ ખોટા કામના ફેવરમાં આવતા હતા. એને આજે સરકારે કપ કર્યું છે, અને હવે એવું કર્યું છે કે જો મારા બુક્સમાં ખોટા પૈસા હશે તો એ ખોટા પૈસા લાવનારને સાબિત કરી આપવાની જવાબદારી પણ મારી ઉપર આવી ગઈ છે. એટલે સારું છે કે આવા કંટ્રોલિંગ મિકેનિઝમ પણ આવ્યા છે. બીજી વસ્તુ આગળ આપણે જે હમણાં વસ્તુ આવી હતી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સની વાત આવી છે. શબ્દ બહુ મોટો છે, ઘણી બધી વસ્તુ કવર કરે છે. સામાન્ય જનતા માટે એમ કહી શકાય કે ક્રિપ્ટોકરન્સીમાં આજે શું છે કે ઘણા લોકો એમ બોલતા હોય છે ક્રિપ્ટોકરન્સીમાં હું આટલા પૈસા કમાયેલો, ફલાણા કમાયેલો. એકચ્યુઅલી એ અત્યારે લીગલી છે નહીં, એની લીગાલિટી પ્રત્યે પણ એક સંકેત છે. તો એ સમયે એક બહુ સારું કાર્ય તો એ થયું છે કે જો ખરેખર એ ટ્રાન્ઝેક્શન્સથી જો પૈસા કમાવાતા હોય તો સરકારને અધિકાર છે કે એની ઉપર એનો ટેક્સ મળવો જોઈએ. તો એ પણ વસ્તુ સરસ લાગી છે. અને એ મેક્ઝિમમ માર્જિનલ રેટ જે ગણાતો હોય છે 30%, એ 30% ઉપર એ ટેક્સનું પ્રોવિઝન કરવામાં આવ્યું છે. અને સાથે સાથે એવું પણ પ્રોવિઝન કરવામાં આવ્યું છે કે આ ગિફ્ટ કોઈ આપતું હશે તો એ ગિફ્ટની ઉપર પણ ટેક્સ લાગશે, જે ગિફ્ટ રિસિપિયન્ટ ઉપર લાગશે. એટલે આવા જે કંઈ જરૂરી ચુકાદાઓ અને જરૂરી જે વસ્તુ કોર્ટના ચુકાદાઓને કારણે ઉત્પન્ન થઈ હોય રિપેર કરવા માટેની, એ મારી દ્રષ્ટિએ ઘણું સારું કાર્ય થયું છે. સરજુભાઈ, વધુ એક વસ્તુ એડ કરવા માંગીશ કે આ ક્રિપ્ટોકરન્સી ઉપર જે ખાસ જેમાં રાખવામાં આવ્યું છે કે જો નુકસાન પણ થાય તો પણ 30% ટેક્સ તો ચૂકવવાનો છે, એના અંગે શું છે ડિટેલ્સ? આપણે આ પ્રોવિઝનના જોગવાઈની રાહ જોવી જોઈએ. અત્યારે જે પ્રોવિઝન છે એ કહ્યું એમ છે કે નુકસાન તમને કોઈ પહેલાં થયું હોય તો આપણે બિઝનેસ ટ્રાન્ઝેક્શનમાં એવું છે કે મને કોઈ એક બિઝનેસમાંથી આજે લોસ થયો, એ લોસ પછી 1 વર્ષ પછી મને પ્રોફિટ થયો, તો મને મારો જૂનો લોસ છે એ મારા નવા પ્રોફિટમાંથી બાદ મળે અને નેટ એમાઉન્ટ ઉપર મારે ટેક્સ ભરવાનો હતો. જેના પ્રોવિઝનના આ નવા ભાગરૂપે એમણે વર્ચ્યુઅલ એસેટ્સમાં એવું કહ્યું છે કે આવો તમને લોસ, તમારો કોઈ અન્ય લોસ હશે, આવી જ કોઈ એસેટ્સમાંથી પહેલાં લોસ થયો હોય તો એ તમને નવા પ્રોફિટ સામે બાદ મળશે નહીં. આ પ્રોવિઝન જ આખું એક તો ચાઇલ્ડ સ્ટેજ પર કહેવાય, પણ એને આપણે આવકારવું એવું કરવું જોઈએ કે જે લોકો ટેક્સ નહોતા ભરતા એને આ નેટમાં આવી જવાનું આવ્યું છે એ એક આવકારજનક પગલું છે. વધારે ડિટેલ્સ આપણને બજેટને આવનાર ખાવશે. બિલકુલ. કિરણભાઈ, વિપક્ષ કેવી રીતના જોડાયું છે આ બજેટમાં? જે પ્રકારે બજેટ આવતું હોય અને જે ખાસ કરીને ટીવીને ઓન કરીને જે બેસતો વર્ગ જે છે સામાન્ય અને મધ્યમ વર્ગ કહેવાય, એને સીધી કોઈ રાહત મળી હોય એવું સ્પષ્ટપણે દેખાતું નથી. કે જેના કારણે એક મોમેન્ટમ આવવું જોઈએ, જે અર્થતંત્રમાં જે મોમેન્ટમ દેખાવું જોઈએ એવી કોઈ સીધી પ્રાવધાન ક્યાંય દેખાતું નથી. કહેવાય કે ભાઈ કોર્પોરેટને મજા અને મધ્યમ ઠેંગો એ પ્રકારનું આખું અહીંયા આપણે જોવા મળે છે. અને જે ખરેખર જે સેક્ટરો ખરેખરને મજબૂત કરવા જોઈતા હતા, જે એગ્રીકલ્ચર સેક્ટર છે, જે રોજગાર આપતા સેક્ટર છે, એની નીતિને નિયત આપણને ક્યારે ખબર પડે કે જેના આંકડા જે છે આંકડાઓ કદી ખોટું ના બોલે. એટલે આંકડાઓ તમે જુઓ ત્યારે આપણને ખ્યાલ આવે કે સરકાર કઈ દિશામાં કામગીરી કરી રહી છે. આપણે ફૂડ સબસિડી જે કહેવાય એ સબસિડી ગયા વર્ષે જે આપતી હતી એ 2.86 લાખ કરોડ હતી, એમાં સીધો 80,000નો ઘટાડો કરીને 2 લાખ જેટલી કરી નાખી. બરાબર છે. બીજું આપણે બહુ વાત કરીએ ઓર્ગેનિક ફાર્મિંગની વાત કરીએ, ડ્રોનથી આપણે એને ફાર્મિંગમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાની વાત કરતા હોઈએ,
પણ બેઝિક નેસેસિટી જે કહી શકાય છે ખાતર કહેવાય, જે ખાતરના કારણે આપણે ખેતીને બહુ સારી રીતે ઉત્પાદન મેળવી શકીએ, જેના કારણે માર્કેટમાં વધારે વેચાણ થાય અને જેના કારણે અર્થતંત્ર મૂવમેન્ટમાં આવે. એ ફર્ટિલાઇઝર સબસિડી જે છે એ 1.40 લાખ કરોડ હતી, એ સીધી ઘટાડીને 40,000 કરોડ ઘટાડીને 1 લાખ કરોડ કરી નાખી. એટલે સરકારની જે નીતિ અને નિયત જે ખાલી વાક્યોમાં સુવાળા રૂપાળા અલગ અલગ શબ્દોમાં જે હોવી જોઈએ એ નિયત પેલામાં દેખાતી નથી. બીજી વસ્તુ કે જેને વૈશ્વિક સંસ્થાઓએ જેને માન્યતા આપી હતી કે જે રોજગાર ઉત્પાદન કરવામાં મનરેગા સુધી સારામાં સારી યોજના છે, જેના થકી ગામડામાં રહેલો સામાન્ય મધ્યમ વર્ગનો વ્યક્તિ, શ્રમિક વ્યક્તિને રોજગારીની ગેરંટી આપે. એ યોજનામાં મોમેન્ટમ આવી વાત છે કે સામાન્ય મધ્યમ વર્ગના હાથમાં જો રૂપિયા આવશે તો એ બજારમાં જઈને ખરીદી કરશે અને એ રૂપિયો માર્કેટમાં ઠલવાશે અને એક મોમેન્ટમ ઊભું થશે, વેગ મળશે. એના માટે એમાં વધારે પ્રાવધાન કરવાની જગ્યાએ 98,000 કરોડ ગયા વર્ષે હતી, એમાં સીધી ઘટાડો કરીને 73,000 કરોડ કરી નાખી છે. એટલે જે સરકાર જે રોજગારીની વાત કરે, 60 લાખ રોજગારીની વાત કરી, બહુ સારી વાત કહેવાય, રોજગારી તો મળવી જ જોઈએ. પણ જે છેલ્લા 7 વર્ષમાં આપણે જે વાત કરી હતી કે મેક ઇન ઇન્ડિયા આપણે કરવામાં આવશે, ડિજિટલ ઇન્ડિયા કરવામાં આવશે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા કરવામાં આવશે, દર વર્ષે 2 કરોડ રોજગાર આપણે આપવામાં આવે એ વાત કરીશું. એટલે 7 વર્ષમાં 14 કરોડ રોજગારની વાત થઈ હતી. અત્યાર સુધી કેટલા રોજગાર થયા ખ્યાલ નથી. બીજી વાત કરી હતી કે આ 2022નું વર્ષ છે. યાદ કરવું બધા દર્શકો મિત્રોને કે 2022નું વર્ષે જ્યારે એમ કહેવામાં આવ્યું હતું કે દરેક ખેડૂતની આવક ડબલ થઈ જશે. અત્યારે હાલત ડબલની તો વાત ક્યાં કરો, એની જાવક અને એના પણ દેવા પણ ડબલ ભાવ થઈ ગયો છે. જે વર્ષ 2014માં પેટ્રોલ પર બેરલ 142 રૂપિયા મળતું હતું, અત્યારે 80 રૂપિયા બી મળે તો પણ આપણે 100થી વધારે સિટીમાં 110 રૂપિયાથી વધારે થઈ ગયો છે ભાવ. એટલે વાત એવી કે જે ખરેખર અને બહુ અત્યારે જે કપરો સમય કહી શકાય કે કોરોનામાં સંપૂર્ણ ભારત વર્ષ અને સમગ્ર વિશ્વ જ્યારે સપડાયેલું હતું, લોકોએ એક પણ ઘર એવું બાકી નહીં હોય જેને આરોગ્ય પાછળ ખર્ચ ના કર્યો હોય. આરોગ્ય પાછળ ખર્ચ કર્યો છે ત્યારે સરકાર પાસે એવી અપેક્ષા હતી કે ડિડક્શન સ્લેબમાં ક્યાંક એવું પ્રાવધાન કરે કે આરોગ્ય પાછળ ખર્ચ કરેલા રૂપિયામાં તમને ક્યાંક રાહત મળશે. આવું કોઈ પ્રાવધાન કર્યું હોત તો પણ સામાન્ય મધ્યમ વર્ગને ક્યાંક રાહત મળત, પણ એવું ક્યાંય જોવા ન મળ્યું. એની સામે તમે જુઓ કે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરી નાખ્યો. આપણે અત્યારે બેઠેલા મિત્રો સૌને આપણે થશે કે જે ઇન્ડિવિજ્યુઅલ જે ટેક્સ પેયર છે એટલે વ્યક્તિગત ટેક્સ પેયર છે એનો સ્લેબ 30% સુધી જાય અને જે કોર્પોરેટ જે રૂપિયા છાપી રહ્યો છે, રૂપિયા બનાવી રહ્યો છે, અધર રૂપિયા કમાઈ રહ્યો છે, એનો ટેક્સ સ્લેબ કેટલો તો કે 15% સુધી પહોંચે. એટલે તમે જુઓ કે કોર્પોરેટ ક્ષેત્રોને છાવરવાની વાત આવે. અને ઓક્સફર્મનો જે રિપોર્ટ હમણાં જે છેલ્લો આવે આપણા સૌ માટે ચિંતાજનક, જે ગાંધીજીએ સર્વોદયની વાત કરી, સર્વનો ઉદય થવો જોઈએ, સર્વને સમાન તક હોવી જોઈએ અને સમાનતા હોવી જોઈએ, એનો ઓક્સફર્ડના રિપોર્ટની વાત હું અહીંયા કરવા માંગીશ કે જેમાં સ્પષ્ટ કહ્યું છે કે 83% લોકોની આવકમાં ઘટાડો થયો છે અને ગયા વર્ષે 102 ઉદ્યોગપતિઓની આવક વધીને 144 જેટલા ઉદ્યોગપતિની આવક વધી, જે 23 લાખ કરોડ હતી, એમાં અધધો ઉછાળો થઈને 53 લાખ કરોડનો વધારો થયો છે. એટલે આ સ્પષ્ટ બતાવે છે, આંકડાઓ જે બતાવી રહ્યા છે. અને હું તો એક છેલ્લી વાત અહીંયા વાત કરવા માંગુ છું કે જે 70 વર્ષમાં કોંગ્રેસ પક્ષે કદી નથી કરી શક્યું, હું બહુ ઓન સ્ક્રીન કહી રહ્યો છું અને બહુ જવાબદારીપૂર્વક કહી રહ્યો છું કે 70 વર્ષમાં કોંગ્રેસ પક્ષ અને બીજી કોઈ પણ રાજકીય પાર્ટી નથી કરી શકી એટલા બધા અધધા રૂપિયા ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા એક જ વર્ષમાં કરી નાખ્યા. 5,000 કરોડ જેટલા ફંડ ભારતીય જનતા પાર્ટીએ એક જ વર્ષમાં ભેગું કરી નાખ્યું, જે કોંગ્રેસ 70 વર્ષમાં કદી નથી કરી શકી. એટલે આપણે બહુ સ્પષ્ટ કહી શકીએ કે આ બજેટ એ ગરીબોને વધુ ગરીબ કરશે, અમીરોને વધુ અમીર કરશે. ક્યાંય પણ પ્રકારની કોઈ પ્રાવધાન દેખાતી. લોંગ ટર્મ બજેટ કહી રહ્યા છીએ. 7 વર્ષમાં એક પણ સ્માર્ટ સિટી જે 100 સ્માર્ટ સિટીનો વાયદો કર્યો હતો એ 100 સ્માર્ટ સિટી દેખાતી નથી. 5 ટ્રિલિયન ઇકોનોમી દેખાતી નથી. રોજગાર 12 કરોડ રોજગારની વાત કરી હતી એ દેખાતા નથી. એટલે માત્ર લોંગ ટર્મ છે, આપણે આગળ જોઈશું પણ ક્યાં સુધી જોઈશું? ઓકે હિરેનભાઈ, આના પર આપણે ચર્ચા કરીશું. શૈલેષભાઈ, હવે જે લોંગ ટર્મ બજેટની વાત આવી છે, જે નિર્મલા સીતારમણ દ્વારા કહેવામાં આવ્યું છે 25 વર્ષની બ્લુપ્રિન્ટનું આ બજેટ છે, સાથે તેમના દ્વારા જે એક નિવેદન આપવામાં આવ્યું હતું કે ગરીબી દૂર કરવાનો પ્રયાસ આ બજેટની મદદથી કરવામાં આવશે. પરંતુ અહીંયા જે એક જ વાંધો આવી રહ્યો છે, હર હંમેશ જે આ 10મું બજેટ મોદી સરકારનું છે, મધ્યમ વર્ગીય લોકોને એનાથી એટલો ફાયદો થતો નથી. મોસ્ટ ઓફ અહીંયા આપણે મધ્યમ વર્ગીય લોકો છે કે જે સૌથી વધારે પીસાતા હોય છે. ગરીબો માટે યોજના હોય છે, રીચને તો કોઈ ફરક નથી પડતો. ફરક પડે છે મધ્યમ વર્ગીય લોકોને, જેના માટે બજેટમાં એટલી ખાસ જોગવાઈ નથી કરવામાં આવી. શું કહેશો? જુઓ, પ્રથમ તો વૈશ્વિક કક્ષાએ ભારતને લઈ જવાવાળા
નરેન્દ્રભાઈ મોદીની સરકારના નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામને જે બજેટ આપ્યું છે એ મહિલાઓનું બજેટ છે, યુવાનોનું બજેટ છે, વેપારીઓનું બજેટ છે, કારખાનેદારનું અને કામદારોનું બજેટ છે, એ જ રીતે મધ્યમ વર્ગ અને ગરીબોનું બજેટ છે. એ બજેટને હું આવકારું છું. બધા જ તમામની વાત મેં સાંભળી અને ખેડૂતોની MSPની પણ હમણાં વાત થઈ. એટલે ખેડૂતોની MSPની વાત કરું, મિનિમમ ટેકાના ભાવ, તો એના માટે 3.25 લાખ કરોડની જોગવાઈ આ બજેટમાં કરેલી છે. ગામડાઓ, હમણાં તમે સ્માર્ટ સિટીની વાત કરતા હતા, અમે તો સ્માર્ટ વિલેજ સુધી પહોંચી ગયા છીએ. ગામડાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ રકમની ફાળવણી કરવામાં આવી છે. 3.80 કરોડ લોકોને નળથી જળ આપવાની વાત કરી છે. 60 લાખથી વધારે રોજગારી ઉત્પન્ન થશે એ પ્રકારનું પણ કામ કરવામાં આવશે. MSME સેક્ટર એટલે કે મીડિયમ સ્મોલ, માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ જે છે અને મીડિયમ એન્ટરપ્રાઇઝ છે MSME, એના માટે પણ જોગવાઈ કરેલી છે. સોલાર ઉર્જાની વાત મારે કરવું છે. હવે તો હાઈ ટેકનોલોજીના માધ્યમથી જ ચાલવું પડશે, કારણ કે નિર્મલા સીતારામજીએ જે બજેટ રજૂ કર્યું એ કાગળનું બજેટ નથી, એ પેપરલેસ બજેટ છે. જે રીતે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, કેશલેસ પદ્ધતિ, એ રીતે ક્રિપ્ટો કરન્સીની હમણાં વાત કરતા હતા, એ જ રીતે હવે RBI છે એ ડિજિટલ કરન્સી આપશે. એટલે કહેવાનો મતલબ હવે હાઈ ટેકનોલોજી. પહેલા કેશલેસની વાત કરતા હતા તો કોઈ માનવા તૈયાર નહોતું 2017માં. એ જ કેશલેસ આજે આપણે હવે વિદેશમાં જેમ ATM બંધ કરવાનું, કારણ કે ATMમાંથી તો પૈસા નીકળે છે, ATM બંધ કરવાની વાત ચાલે છે, ત્યારે આપણે હજુ આપણા દેશને પણ વિદેશના જે ડેવલપ કન્ટ્રી છે એની સાથે તાલથી તાલ અને કદમથી કદમ મિલાવવા જવું હોય તો આ દિશામાં ચાલવું પડે. અને જે રીતે આપણે ચીપવાળા પાસપોર્ટની પણ વાત કરી છે, સોલાર ઉર્જાની વાત કરવી છે મારે. સોલાર ઉર્જા માટે 19,500 કરોડની ફાળવણી કરી છે. એ જ બતાવે છે કે આગામી દિવસોમાં જે ઈ-બાઇક છે, ઈ-બાઇકની સિસ્ટમથી, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમથી ચાલવું પડશે. એટલા માટે હમણાં ગાય વગાડીને અમારા વિપક્ષના નેતાઓ બધા કહેતા હતા કે ભાઈ આ ઇલેક્ટ્રિક વાહનો તો ચાલુ કર્યા, પરંતુ એને ઇલેક્ટ્રિક ચાર્જ ક્યાં કરવું, એમાં વાર લાગે છે. એટલે નવી પદ્ધતિ અપનાવી કે ભાઈ તમારી બેટરી છે એને અદલા બદલી કરવાની. માનો કે બેટરી સ્ટેશન હોય ત્યાં જઈને તમારી બેટરી આપી દેવાની, તરત બીજી બેટરી લઈ લેવાની. એટલે પેટ્રોલ પુરાવા જાવ એના કરતાં પણ ઓછા ટાઈમની અંદર બેટરી બદલી શકો છો તમે. એટલે કહેવાનો, હમણાં હિરેનભાઈ મારા મિત્ર વાત કરી રહ્યા હતા ખાતરની, પણ એમને નહીં ખબર હોય કે જે રીતે નેનો ટેકનોલોજીના માધ્યમથી ઇફકોએ ખાતરનું ઉત્પાદન કર્યું છે એ માત્ર 240 રૂપિયામાં જ થેલી મળે છે. 3700 રૂપિયાની સબસિડી સરકાર આપે છે ખાતરમાં. અને DAPની જો એક તમે 240ની યુરિયાનું બોટલ લ્યો ને તો સરકારને સીધો 3700 રૂપિયાની જે સબસિડીનો ફાયદો થાય ને એ ફાયદો થાય એમ છે. ને હવે તમે પણ પ્રચાર પ્રસાર કરજો કે આજે સરકારે જે રીતે કોઓપરેટિવ સેક્ટરને પણ પ્રાધાન્ય આપ્યું છે એ રીતે હવે ડ્રોન પદ્ધતિથી ખેતી કરવાની. એટલે કે આ નેનો ટેકનોલોજીના કારણે જે નેનો યુરિયા ખાતર આવ્યું છે એને ડ્રોનથી છંટકાવ કરી અને જમીન પણ ન બગડે અને એમાં જમીનને કેમિકલ રહિત કરવાની પણ આ બજેટમાં વાત કરી છે. હું તો ત્યાં સુધી વાત કરું છું કે આપણું વિદેશી હુંડિયામણ જો આપણે લઈએ, એટલે કહેવાનો મતલબ મારો કે સીધી સરળ અને સાદી ભાષામાં બજેટની વાત કરીએ તો આવકનો સ્ત્રોત અને જાવકનો સ્ત્રોત, આ બંનેનો બાદબાકી કરી અને જે વધે એ બજેટ. એટલે બજેટ એટલે આપણું જે ગૃહિણીનું બજેટ જે કરીએ એ જ રીતે રાજ્ય અને દેશ અને ગ્રામ પંચાયતથી લઈ અને તમામનું બજેટ હોય છે. પણ આ બજેટમાં ઉડીને આંખે વળગે એવી વાત કોઈ હોય તો એ વિદેશી હુંડિયામણ કઈ રીતે ભારતમાં લાવી શકાય, એ છે આત્મનિર્ભર ભારત. ભારતને આત્મનિર્ભર કરવા માટે આ વખતે, ગયા વખતે હમણાં વાત કરતા હતા કે આરોગ્ય ક્ષેત્રમાં ભાઈ 150 કરોડ લોકોને વેક્સિનના ડોઝ આપ્યા છે. એવો દેશ, ભારત દેશ પહેલો છે કે યુરોપના દેશનું એક દિવસમાં વેક્સિનેશન થઈ જાય ને એટલું તો એક દિવસમાં 1 કરોડ લોકોને વેક્સિનેટ કર્યા. એટલે મારે બજેટની વાત કરવી છે, પરંતુ બજેટની અંદર મેક ઇન ઇન્ડિયાથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા એ માધ્યમથી ક્રિપ્ટો કરન્સીની વાત કરો કે ડિજિટલ RBIની કરન્સીની વાત કરો, એની સાથે મારે એ પણ કહેવું છે કે કોઓપરેટિવ સેક્ટરને પણ મજબૂત કરવાનું કામ આ બજેટમાં થયું છે. અને સાથે સાથે ખેડૂતોની આવક, તમે હમણાં એમ કહેતા હતા 2022માં બમણી થઈ જશે, અમે એ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તમે તો ખેડૂતોને કેમ પછાત રહે એ દિશામાં ચાલતા, અમે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અને એના કારણે જે રીતે
તમારા પૂર્વ નેતા કહેતા હતા કે 1 રૂપિયો મોકલીએ છીએ માત્ર 15 પૈસા પહોંચે છે, પરંતુ ડીબીટી એટલે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી સીધું નરેન્દ્રભાઈ એક ચાપ દબાવે એટલે ગામડાના ખેડૂતને સીધા એના ખાતામાં 2000 રૂપિયા આવી જાય. એટલે કહેવાનો મતલબ કે સીધી રકમ ખાતામાં આવે છે, કોઈ વચેટિયા હોતા નથી, એવી આ બજેટ છે. એટલે હું ખેડૂતોની આવક બમણી થઈ છે કે નથી થઈ એ વિષયમાં પડવા નથી માંગતો, પરંતુ MSP એમ કહેતા હતા કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ મળશે નહીં, બંધ થઈ જશે, એપીએમસીઓ જે છે એ તૂટી જશે. આજે ખેડૂત પગભર થયો છે. જે સૌરાષ્ટ્રની એમણે વાત કરી, સૌરાષ્ટ્રમાંથી જે ખેડૂતો સુરત ગયા છે એ હવે ખેતીના વ્યવસાયમાં પરત ભરે છે. એ ઇઝરાયલ પદ્ધતિથી ટેકનોલોજીથી જે ખેતી કરવાનું જે માધ્યમ છે એના કારણે થયા છે. નલ સે જલની યોજના હોય કે સોલાર ઉર્જાની વાત હોય કે RBIની ડિજિટલ કરન્સીની વાત હોય, તમામ ક્ષેત્રમાં મધ્યમ વર્ગીથી લઈ અને ગરીબ અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સુધીના તમામ લોકોને આ બજેટથી ફાયદો થશે એવું મને લાગે છે. અને સરસ મજાનું ડિજિટલાઇઝેશન બજેટ આપ્યું છે. ત્યારે આ 25 વર્ષના વિઝન સાથે પહેલાના જમાનામાં બજેટ આવતું હતું, આપણે બજેટ કશીશજી જોયેલું છે, બજેટ આવીને વયું ગયું હોય, કોઈને ખબર ન હોય, જંગલ મેં મોર નાચા કિસને દેખા, એ રીતનું બજેટ હોય ને પૂરું થતું હોય તો એ ખબર પડે કે આવું કંઈક બજેટ હતું. ને આજે નાનામાં નાનો નાગરિક, વોર્ડમાં રહેતો કર્મચારી, જે નોકરી કરનારો કર્મચારીથી લઈ અને ખેડૂત સુધી આજે બજેટને સાંભળી શકે છે, કારણ કે પારદર્શક બજેટ છે. અને ટેકનોલોજી વાળું બજેટ જ્યારે આપતા હોય ત્યારે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, આ સૂત્રને સાથે લઈને નરેન્દ્રભાઈ મોદીની સરકારના વિત્ત મંત્રી, નાણામંત્રી નિર્મલા સીતારામજી કસાયેલા અને ઘડાયેલા નાણામંત્રી છે. ત્યારે સરસ મજાનું તમામ લોકોને સ્પર્શ કરતું આ બજેટ છે. એ બજેટને અમે આવકારીએ છીએ. ડોક્ટર કિશોર, હવે અહીંયા મુખ્ય વાત એ આવે છે કે આપણે જે અત્યાર સુધી જોતા આવ્યા છીએ ભારતમાં આવકની અસમાનતા રહેલી છે, અને જે એક બાજુ જોતા આવ્યા છે કેપિટલાઇઝેશનને જે રીતના પ્રોત્સાહન મળી રહ્યું છે તેનાથી લેબર ઇન્ટેન્સિવ જે કામ હોય છે કે જ્યાં રોજગારી મળવી જોઈએ, અનએમ્પ્લોયમેન્ટ જેનાથી વધ્યું છે, તો આ બજેટની મદદથી એક બાજુ કેપિટલાઇઝેશનને તો પ્રોત્સાહન મળી રહ્યું છે, બીજી બાજુ 60 લાખ લોકોને નવી નોકરી આપવાની વાત પણ કહેવામાં આવી છે. હવે આ બજેટની મદદથી ઇન્કમ ઇનઇક્વાલિટી કેટલી દૂર થઈ શકે છે? કશીજી, એક જ્યાં સુધી આ બજેટને તમે જુઓ ને તો ટોટલ આપણે વર્ષની અંદર આશરે 39 લાખ કરોડ રૂપિયાના ખર્ચની વાત છે. અને એમાં સારી વસ્તુ એક રહી છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધારે આપણે ફોકસ કર્યું. પછી રેલવેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે આપણે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરતા હોય, રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરતા હોય, અને ગવર્મેન્ટનું જે એક ધ્યાન એવી રીતનું લાગી રહ્યું છે કે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તમે ખર્ચો કરો છો ત્યારે ખરેખર ઇનડાયરેક્ટલી એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે મધ્યમ અને નાના ઉદ્યોગોમાં માંગ ઉત્પન્ન થશે અને સાથે રોજગારીની તકો પણ ઉત્પન્ન થશે. અને 60 લાખ રોજગારી જે આંકડા આપણને એમ લાગે કે હાયર અપ પર હશે, પણ એ 5 વર્ષ પછીની વાત છે. એટલે રોજગારીના સર્જન માટે જરૂરી છે તમારે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ વધવું જોઈએ. એટલે બે રીતે કામ થાય. એક, તમે બજારમાં માંગ ઊભી કરો, માંગ ઊભી થાય એટલે ઉત્પાદન થાય અને રામે રોજગારીનું એક સર્જન થાય. અને બીજો રસ્તો એવો છે કે તમે ઇન્વેસ્ટમેન્ટ વધારો, રોકાણો વધારો, રોકાણ વધશે તો રોજગારીની તકો સર્જન થશે, પછી રોજગારીની તકો સર્જન થશે એટલે લોકોને આવક મળશે, આવક મળશે એટલે માંગનું સર્જન થશે. એટલે એ ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનું એક બેલેન્સિંગનું એક કામ થતું હોય છે. હવે જ્યાં સુધી ઇન્કમ ઇનઇક્વાલિટીનો સવાલ છે, મને અર્થશાસ્ત્રી તરીકે લાગે કે આ બજેટમાં ઇનઇક્વાલિટી ઓછી કરવાની કે વધારવાની એ બાબતની ચર્ચા થઈ જ નથી અને એ સ્વીકાર પણ નથી. એટલે આપણે એ લેવલ ઉપર કદાચ કેપિટાલિસ્ટ મોડમાં તમે જાઓ, કેમ કે અત્યારે ગ્રોથ અને ડેવલપમેન્ટ એ બે અલગ અલગ ફંડા હોય. ગ્રોથની જ્યારે હું વાત કરું ત્યારે મારે જીડીપીનો ગ્રોથ વધારવો છે, અને જ્યારે ડેવલપમેન્ટની વાત કરું ત્યારે હું કહું છું કે એ ગ્રોથના જે ફળ છે એ સમાજના દરેક વર્ગ સુધી સરખા પ્રમાણમાં કેવી રીતે પહોંચે. અત્યારની જે આપણી તાતી જરૂરિયાત છે એ ઇકોનોમિક ગ્રોથની છે, જેના પર સરકાર ફોકસ કરી રહી છે. અને જે કોવિડની જે મહામારી આખા વિશ્વને ભરડામાં લીધી તેમાં ભારત બાકાત નથી, પણ તેમ છતાં જો આપણે જીડીપીના જે આંકડા જોઈએ તો ભારત આજની તારીખમાં પણ વિશ્વની સૌથી ફાસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે. કેમ કે આપણો ફોકસ અત્યારે ઇકોનોમિક ગ્રોથ ઉપર રહેલો છે. પણ આવનારા દિવસોમાં મને લાગે છે કે ઇન્કમની ઇનઇક્વાલિટી છે એ હજુ વધશે, ઘટાડવાની શક્યતા હાલમાં નથી. જો એ આપણે ઇક્વાલિટી ઘટાડવાના પ્રયાસો કરવા હોત તો આપણે મનરેગામાં કે રૂરલ ડેવલપમેન્ટમાં કે ડાયરેક્ટ ટેક્સ બેનિફિટની વાત છે એ લેવલ ઉપર આપણે કામ કરવું જોઈએ. પણ એ કરવા જાઓ, કેમ કે અત્યારે તમે આમ સીધી રીતે વિચારો તો જે 39 લાખ કરોડ રૂપિયાની જે ખર્ચની વાત છે, હવે એમાંથી 35% તો સરકારે બોરો કરવાના છે.
એટલે ઉધાર લેવાના છે. એનો મતલબ એવો થયો કે બીજી જે વિકાસની યોજનાઓ પાછળ જે એલોકેશન કરવા માટેનું જે ફંડ છે એની પણ એક પોતાની મર્યાદા છે. જો વધારે પડતું તમે બોરો કરો છો, વધારે બોરોઈંગ કરો તો ફરી મોંઘવારીનો પ્રશ્ન આવે છે. એટલે એ ક્યાંક ને ક્યાંક એક પેલું બેલેન્સિંગ વેમાં ચાલવાનું આવે. એના કારણે સરકાર કદાચ એ ઉપર ફોકસ નથી કરી રહી અને વિકાસ ઉપર વધારે ધ્યાન છે. બિલકુલ. તો ખાસ આપણે બજેટ 2022-23 પર ચર્ચા કરી રહ્યા છીએ. ચર્ચાને કન્ટિન્યુ કરીશું. હાલ સમય છે વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. એટલે ફરી એકવાર આપનું સ્વાગત છે. બજેટ 2022 ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવે ખાસ સરજુભાઈ આપને પૂછવા માંગીશ. હવે બે મુખ્ય પ્રશ્ન છે. એક તો વેપારીઓ માટે આ બજેટમાં કંઈ કહેવામાં ન આવ્યું હોય, કંઈક મિસ થઈ ગયું હોય જેનાથી તેમને મુશ્કેલી પડતી હોય, અને બીજો મુખ્ય પ્રશ્ન એ કે જે મધ્યમ વર્ગીય લોકો પર આપણે જે વાત કરી હતી કે બજેટમાં જે વાત કરવામાં આવી છે કે 2 વર્ષ સુધી આઈટી રિટર્ન ફાઇલ કરી શકાશે, તો પ્રજા માટે આ વસ્તુ ફાયદાકારક કે કેમ? આમ તો કશિશબેન, હું તટસ્થ બોલવા માટે જાણીતો છું. એટલે તમે જે પાછળ જે વાત કરી 2 વર્ષના રિટર્નની વાત, એની વિશે હું તમને ખુલાસામાં વધારે સરસ રીતે વાત કરી શકીશ કે જેથી પબ્લિકને પણ એની જાણ થાય. હમણાં શું થયેલું છે કે ગવર્મેન્ટે 6 મોટી એજન્સીઓને એન્યુઅલ રિટર્ન ફાઇલ કરવાની જરૂરિયાત ઊભી કરી, જેમાં શેરબજારના જે બ્રોકર્સ છે, સમૃદ્ધિ સ્ટાર પ્રોપર્ટીઝ છે, અને એવા ઘણા 6 યુનિટ્સ છે કે જ્યાંથી તમે કરેલા હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન છે એ ત્યાંથી સરકાર સુધી પહોંચી જાય છે. એટલે ઘણી વખત એવું બનતું હતું કે આ ટ્રાન્ઝેક્શન ટાઈમમાં જાણતા અથવા અજાણતા પબ્લિક એને અકાઉન્ટ્સમાં લેવાની ભૂલી જતી હતી. સામાન્ય ઉદાહરણ આપું તો કે જે નોકરિયાત વર્ગ છે, નોકરિયાત વર્ગ એની જે અધર ઇન્કમ હોય છે, શેર બજારમાંથી કમાણા હોય, બેંકમાં એફડી મૂકી હોય, એનએસસીના પત્રકો હોય, આમાં ઘણી વખત એ લોકો એને અધર ઇન્કમને પોતાના રિટર્નમાં દેખાડતા ન હતા. એ જાણી અજાણી હતી, એમાં કંઈ એમને કરવી જ હતી એવી કોઈ કોશિશ ભૂલો નથી. હવે એને કારણે શું થતું કે આજે 6 રિટર્નો સરકાર પાસે આવવા માંડ્યા એટલે તમારા ટ્રાન્ઝેક્શન, પબ્લિકના ટ્રાન્ઝેક્શન ગવર્મેન્ટ સુધી પહોંચી ગયા. ઇન્કમટેક્સના રિટર્ન દ્વારા નહીં પણ બીજા રિટર્નો ફાઇલ થયા એના દ્વારા. એને કારણે છેલ્લા 4 વર્ષથી એવું બને છે કે 2 વર્ષની નોટિસો આવે છે. સરકાર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી નોટિસ મોકલે છે કે ભાઈ આ ટ્રાન્ઝેક્શન તમે તમારા ઇન્કમટેક્સમાં રિટર્નમાં દેખાડેલું નથી. હવે જ્યારે એ વાત સાબિત થાય ત્યારે એ ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી સાથે ભરવું પડે છે. આ વસ્તુ બ્લોક તો થઈ જ ગઈ છે. સરકારને આની માહિતી તો મળી જ ગઈ છે, પ્રજાને ખબર નહોતી કે અમારી આ માહિતી પહોંચી ગઈ ને અમારા રિટર્નમાં ભરવાની હતી. એટલે આ વર્ષે અત્યારે એવું પ્રોવિઝન લાવ્યા છે કે તમે કોઈ ઇન્કમટેક્સનું રિટર્ન ફાઇલ કર્યું, એમાં તમે કોઈ આઇટમ લેતા ભૂલી ગયા, તમે દર્શાવતા ભૂલી ગયા. મોટાભાગની કઈ આઇટમો છે કે જે આ પાછળથી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને અલગથી મળે છે? ઓલ હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન. ધારો કે તમે કાર પરચેસ કરી છે, તમે કોઈ પ્રોપર્ટી લીધી છે, તમે લોન શેર બજારમાં પૈસા રોક્યા છે, તમે ફિક્સ ડિપોઝિટો કઢાવી છે, તો આ બધુંને રેક્ટિફાઈ કરવાનો ચાન્સ તમને એક વખત સરકાર આવી રીતે અલગ રીતે આપ્યો કે ભાઈ 2 વર્ષ સુધી તમે તમારું રિટર્ન બીજી વખત ભરો. જે રિટર્ન તમે ભરી દીધું છે એને બીજી વખત ભરો. એમાં તમે આ જે ઇન્કમો તમે ભૂલી ગયેલા છો અથવા તમારી શરત ચૂકતી રહી ગઈ છે એને તમે દર્શાવી એનો ટેક્સ ભરી દો તો મોટાભાગની પેનલ્ટીઓ અને એ બધામાંથી તમને રાહત મળશે. આ તબક્કે આ બહુ અગત્યની વસ્તુ એટલે છે કે ઘણી વખત એ રકમ બહુ નાની હોય છે પણ સરકારમાંથી નોટિસ આવી અને તમે પૈસા ભરો પાછળથી તો હંમેશા તમારે ટેક્સ ભરવાનો છે, વ્યાજ સાથે ને પેનલ્ટી સાથે. એટલે આ બહુ એક આવકારદાયક પગલું છે. અને આનાથી ફાર રીચિંગ આઇટમ શું થશે કે ધીમે ધીમે લોકોને ટેવ પડી જશે કે મારે આવી છૂટી ગયેલી આઇટમને જો બીજી વખત રિટર્નમાં લેવી પડતી હોય તો હું પહેલેથી જ તે ધ્યાન રાખીને રિટર્ન ભરીશ. એટલે જે ગવર્મેન્ટને જે ડેટા પહોંચી ગયો છે ડિજિટલી એ હવે પબ્લિકને પણ યાદ રહેશે કે આ ટ્રાન્ઝેક્શન મારે મારું ઇન્ક્લુડ કરી અને રિટર્ન ભરવાનું છે. બીજી તમે જે વાત કરી કે જે રિટર્નમાં નથી બોલાણું, જે સ્પીચમાં નથી બોલાયેલું પણ આઈધર વેપારીને નડવાનું છે અથવા વેપારીને ફાયદોકારક છે, તો વેપારીને જે ફાયદાકારક છે એવા 1-2 પ્રોવિઝન તમે જુઓ તો અહીંયા આપણે સેક્ટર સ્પેસિફિકેશન જોવાનું હોય. તમને સમજાવું, આપણા ઘરે કોઈ નાનો કોઈ વ્યક્તિને અકસ્માત થયો, એ અકસ્માત થયો અને ડૉક્ટર આપણે ત્યાં આવે તો અથવા આપણે ડૉક્ટર પાસે જઈએ તો હું જે સાજો સારો છું એને કંઈ ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન નથી આપવાના. પ્રિસ્ક્રિપ્શન અને પગ ભાંગ્યો હોય તો જે ગોળી આપવાના છે એ કોને આપવાના છે? પેશન્ટને આપવાના છે.
તો આ બજેટમાં ભલે ચોક્કસપણે એવું કહી શકાય કે ભાઈ આખી ઇન્ડસ્ટ્રીને કાંઈ નથી મળ્યું હોય પણ એવું નથી. ઉલટાનું આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું છે. જો કોવિડ હતું, કોવિડમાં બધા સેક્ટરોને નુકસાન થયું, પણ કોવિડ પછી ધીમે ધીમે લોકો પોતાના પગલે ચાલવા માંડ્યા. પણ બેન 3 કશિશબેન એવા સેક્ટર છે. એક હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી, આપણે બધા જ માની લઈશું કે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીને ખૂબ હિટ થયેલી છે. હજી આજની તારીખે પણ એ ધંધો સ્વાભાવિકપણે આવ્યો નથી. તો એની માટે ખાસ એક એવી જોગવાઈ કરી છે જે કોવિડના સમયે જે લોન આપેલી 20% પોતાના જે લોન વાપરતા હતા એની એડિશનલ લોન સરકારે આપી હતી, અને એમાં પણ કોઈ પણ જાતની જામીનગીરી વગર એની માટેનું એક આખું વર્ષ લંબાવી આપ્યું છે. એની માટેની રકમ 50,000 કરોડ જેટલી વધારી છે, અને એ ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક રાખી છે તો કે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી અને એને રિલેટેડ ઇન્ડસ્ટ્રી. તો મારી જગ્યાએ કે ડૉક્ટરે જે પ્રિસ્ક્રિપ્શન આપીને પેશન્ટ જે હોય એને પ્રિસ્ક્રાઇબ કરેલી મેડિસિનની જેવું આ એક કાર્ય છે. બીજું કાર્ય આવું આપણે જોઈએ કે કોવિડને કારણે ઇફેક્ટ થયેલી બીજી 2 ઇન્ડસ્ટ્રીઓ, તો એક છે ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી. ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી અમસ્તી બી એન્ટી ડમ્પિંગ, એટલે કે એટલો બધો માલ ફોરેનથી આવતો હતો કે આ ઇન્ડસ્ટ્રી લગભગ આપણી ખતમ થઈ જવાના આરે હતી. અને એની સાથે જે આપણી જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી, એ લેબર ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રી છે, અને કોવિડને કારણે એમાં પણ ખાસો એવો, કારણ કે લોકોની પરચેસ કેપેસિટી ઘટી હોય ત્યારે આવી બધી જે જેમ્સ એન્ડ જ્વેલરી આઇટમ હોય એનું જ પરચેસિંગ ઘટ્યું હોય, અને એ બિઝનેસમાં ખૂબ અત્યારે બેરોજગારી આવી છે, અને એને વેપારીઓને પણ એની અસર છે. તો આ બંનેને કસ્ટમની ડ્યુટીના કંટ્રોલિંગ ફેક્ટરથી અત્યારે ખૂબ ફાયદો કરી આપ્યો છે, જે આપણે આવનારા દિવસોમાં પબ્લિકેશન્સમાં પણ ખબર પડશે, તમારી જે મીડિયામાં બી કશિશબેન ખબર પડશે કે આ 2 ઇન્ડસ્ટ્રીને. સો ટુ માય માઇન્ડ તમે જોવા જાઓ તો કોવિડને કારણે અફેક્ટમાંની હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી, જેમ્સ એન્ડ જ્વેલરીઝ ઇન્ડસ્ટ્રી, અને એમાં નેચરલ સ્ટોન પણ આવી જાય છે, એટલે કે નોટ ઓનલી કે ડાયમંડ્સ અને ગોલ્ડની વાત છે. અને ત્રીજી ઇન્ડસ્ટ્રી છે ઇલેક્ટ્રોનિક સેક્ટર્સ. તો આ ત્રણેય માટે ખૂબ સારું કામ થયું છે. અને બીજું તમે જોવા જાઓ તો એડમિનિસ્ટ્રેટિવ વર્ક છે. ઘણી વખત શું છે કે ભાઈ બજેટ છે એમાં બધું સારું અને લોકોને આંકડાકીય વાત કરવાની હોય એ તો જરૂરી છે જ, તે સાથે સાથે થોડા કંટ્રોલિંગ મિકેનિઝમ પણ લાવવા પડે છે. તો આવા 2-3 કંટ્રોલિંગ મિકેનિઝમ બંને પક્ષમાં છે. હું કાયદાનો માણસ છું એટલે હું કાયદાની વાત કરીશ કે અત્યાર સુધી શું હતું કે તમે કોઈ એક કેસ તમારો લિટિગેશનમાં ગયો છે, તમે કોઈ એક પગલું ભર્યું જે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને સમજો કે એની વિરુદ્ધની એની વાત છે, એ એમ કહે છે કે ના હું આમાં આગળ જઈશ, અને તમારો કેસ ચાલે છે હાઈકોર્ટમાં છે, સુપ્રીમ કોર્ટમાં છે. તો એ મુદ્દા ઉપર કારણ કે વેપારીને તો એવું જ થાય છે કે એ મુદ્દો એનો જે 1 વર્ષમાં હોય એ મુદ્દો એનો વર્ષો ચાલતો જ આવતો હોય. તો એક મુદ્દાને કારણે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જો તમારી સામે કેસમાં ગયું છે કે તમે ઇન્કમટેક્સના કેસમાં ગયા છો, તો પાછલા નવા 2, 4, 5, 7, કારણ કે 7-8 વર્ષ સુધી તો ચુકાદા આવતા નહોતા. તો અત્યારે એક બહુ સરસ પ્રાવધાન કર્યું છે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તમારી સામે સતત પાછળના વર્ષોમાં કેસ ચાલુ કરશે નહીં જ્યાં સુધી તમારો પહેલો ચુકાદો આવી ન જાય ત્યાં સુધી. તો મલ્ટિપલ ઓફ લિટિગેશન્સથી પણ માણસને થોડીક શાંતિ થશે. તો આ એક કાર્ય સારું છે. સામા પક્ષે તમે જે કીધું કે ભાઈ પબ્લિકને નુકસાનકારક શું છે, તો પબ્લિકને એક નુકસાનકારક, ભલે નુકસાનકારક તો ન કહી શકાય, પણ એમાં એવી વસ્તુ થઈ છે કે ભાઈ તમે જ્યારે કોઓપરેટિવ સેક્ટર્સમાં ને એમાં બધામાં ફાયદા આપ્યા છે કે સરચાર્જ ધારો કે સમજો કે કોઈ હમણાં કીધું કે કોર્પોરેટને ફાયદો આપ્યો છે, પણ કોર્પોરેટને કોઈ ફાયદો નથી આપ્યો, કોઓપરેટિવ સેક્ટરને ફાયદો આપ્યો છે કે કોઓપરેટિવ સેક્ટરમાં સરચાર્જ વધારે હતો. એટલે સરચાર્જને કારણે હવે આજે કોઓપરેટિવ સેક્ટર્સ એટલે મોટા ભાગની બધી તમે જુઓ તો ફાર્મ પ્રોડક્ટ્સ હોય, એગ્રો પ્રોડક્ટ્સ હોય, તો એને એક લેવલ ફિલ્ડ પ્લેટફોર્મ આપવું જોઈએ. એની બદલે 3% ડિફરન્સ હતો સરચાર્જમાં કોર્પોરેટ્સ અને કોઓપરેટિવ વચ્ચે. તો એ નલિફાઈ કરીને બંનેનો રેટ સરખો કરી આપ્યો છે. એવી રીતે એક મેટ નામની પોઝિશન હોય છે જેમાં મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ ભરવાનો હોય છે, જે કોઓપરેટિવ સેક્ટરને પણ ભરવાનો હોય અને જે પ્રજાને પણ એટલે કે કોર્પોરેટ્સને પણ ભરવાનો હોય. તો એમાં પણ એક લેવલ પ્લેઇંગ ફીલ્ડ આપવા માટે મેટના ટેક્સમાં પણ ફાયદો થયો છે, જે સારી વાત છે. બીજી એક ખરાબ વાત છે, એ ખરાબ કહી શકાય કે એને ન્યુટ્રલાઇઝ કરવી, એ હવે આપણે પબ્લિક ઉપર છોડશું કે તમારે ત્યાં કોઈ સર્ચ કે સીઝર પડે છે. તો અત્યાર સુધી એવું હતું કે સર્ચને સીઝરમાં તમે જે કોઈ આવક, તમારી છુપી આવક બહાર આવે, એ આવકની સામે તમારો કોઈ જૂનો લોસ પડ્યો હોય તો એ જૂનો લોસની સામે સેટ ઓફ થઈ જતું હતું, જે ઘણા વર્ષોથી ચાલતું હતું. એક તાર્કિક મંતવ્ય એ પણ છે કે અનડિસ્ક્લોઝ ઇન્કમ હોય, કોઈ રેડમાં બહાર આવતી ઇન્કમ હોય, એની ઉપર તો ટેક્સ ભરાવો જ જોઈએ, નહીં કે જૂના લોસની સામે એને બાદ આપવું જોઈએ, કારણ કે ઇન્ટેન્શન તો પ્રોપર હતો જ નહીં. તો આમાં એ કર્વ કર્યું છે, અને એ વસ્તુ જાહેર જનતાને પણ ગમશે કે હવે જે લોકો ખોટા કામ કરીને જે ખોટા ટેક્સ બચાવેલા હતા એનો ટેક્સ જો પાછો ભરવાનો આવે સર્ચને કારણે, તો એને જૂના કોઈ લોસ બાદ નહીં આપવાના, અને સર્ચમાં જે ઇન્કમ પકડાણી છે
એની ઉપર પૂરેપૂરો ટેક્સ લેવાનો. Okay. તો આ ગુડ એક સારી વાત છે. ઓકે સરજુભાઈ, આપણે આગળ કન્ટિન્યુ કરીશું. હિરેનભાઈ, આપને પૂછવા માંગીશ હવે મુખ્યત્વે જ્યારે પણ બજેટ આવે છે, આજનું આપણે બજેટ જો જોરશોરથી જાહેર કર્યું છે, અનેક યોજનાઓ જાહેર કરી છે, અનેક ફાયદાઓ જાહેર કર્યા છે, પરંતુ જ્યારે બજેટમાં યોજનાઓ જાહેર કરવામાં આવે છે ત્યારે મુખ્ય વાત એ હોય છે કે અમલીકરણ કેટલી યોજનાઓનું થાય છે વર્ષના અંત સુધી. શું કહેશો? ચોક્કસપણે એટલે આ એક બજેટ એટલે જે કહેવાય ને કે આવક જાવકનું નાનું એક સર્વૈયું કે જેમાં આપણે કહીએ કે આટલું હું કરીશ, આમ કરીશ, પણ તમે જુઓ કે જે અપેક્ષા હતી એ પ્રમાણે હું તો આનો વાયદો પણ નથી કહેતો. હવે આ જુમલો જ છે, એટલા માટે જુમલો છે કે તમારે દર વર્ષે તમે એમ કહો કે જ્યારે 2014માં તમે કીધેલું કે હું આપણે આવક ડબલ કરી દઈશ 2022 સુધીમાં, હવે 2022 આવી ગઈ. આજે આપણે એમ કહી રહ્યા છીએ કે હવે આપણે 25 વર્ષનું પ્લાન લઈને ચાલી રહ્યા છીએ. એટલે ભાઈ તમે પહેલાં 7 વર્ષ પહેલાં તમે શું વાયદો કર્યો તો એનો અત્યારમાં ક્યાં છો? એટલે તમે જે અમલીકરણની વાત કરી, અમલીકરણમાં અત્યારમાં સંપૂર્ણ રીતે ઝીરો જોવા મળી રહ્યો છે. આપણે એ વખતે કીધેલું કે 100 સ્માર્ટ સિટી બનાવીશું, આજે એક પણ સ્માર્ટ સિટી આપણી પાસે નથી, અને અત્યારે તમે એમ કહી રહ્યા છો કે આપણે ડિજિટલ તરફ લઈ જઈશું. એટલે જેવું વ્યક્તિ કરતો હોય એના પ્રમાણે એની એક કેરેક્ટરિસ્ટિક બંધાતી હોય કે આ માણસ કેવો છે. એટલે એ વાયદો કરે ત્યાં સુધી બરાબર છે, પણ હવે તો જુમલા પર આવી, જુઠ્ઠાણા પર આવી ગયા છે કે જુઠ્ઠાણું બોલવું ને એ પણ ઓન સ્ક્રીન બોલવું. બીજી વાત હવે મારે એ કહેવી છે કે આ બજેટ સંપૂર્ણપણે એ મૂડીપતિઓને વધારે સ્ટ્રોંગ કરવાવાળું અને આ સરકાર સાચવતી હોય એ પ્રકારનું જ બજેટ છે. એટલા માટે કહેવું પડે કે એમને તમે જુઓ કે જે સ્લેબ જે આપણા વ્યક્તિગત આપણા માટેનો હોય એ 30% સુધીનો હોય, જે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ જે ભરતો હોય 30%, અને જે કોર્પોરેટ સેક્ટરનો વ્યક્તિ હોય એને 22%થી ઘટાડીને 15% કરી નાખ્યો. એટલે વાત એવી થાય કે કોર્પોરેટને તમે સાચવવાની વાત કરો છો, અને જે સામાન્ય મધ્યમ વર્ગ જે છે, જેને ખરેખર આ દેશને ચલાવતા હોય, જે એનું જે એન્જિન કહેવાતું હોય, એ આપણે ક્યાંય એને સહાય આપતા નથી. અને બહુ આશ્ચર્યની વાત એવું કહેવાય મને ગુજરાત માટે બહુ ખરેખર એવું થાય કે ડબલ એન્જિનની સરકાર આપણે બહુ સાંભળ્યું, અને તો હોવું જ જોઈએ, સારી વાત કહેવાય કે જ્યાંથી જે દેશ ચલાવી રહ્યા છે એવા બે મુખ્ય વ્યક્તિઓ ગુજરાતમાંથી આવતા હોય, તેમ છતાં ગુજરાત સેન્ટ્રિક એક પણ એવી જાહેરાત ન થાય. એ ખરેખર બહુ આપણને એવું લાગે કે આ શું કામ આપણે આવી વાત થઈ રહી છે કે ગુજરાતમાં આટલી બધી, ગુજરાત એવું સ્ટેટ છે જે તમે એગ્રીકલ્ચરમાં પણ આગળ છે, ઉદ્યોગમાં પણ આગળ છે, તમે ચાહો એવી વસ્તુ તમે અહીંયાથી ઇમ્પ્લિમેન્ટ કરી શકો, પણ એવું કશું થયું નહીં. અને મેં ફરીથી હું ફરીથી એક વાત જે કહું છું કે ઉદ્યોગોની વાત કરતા હોય ત્યારે તમે પ્રગતિની વાત આવે, ઇકોનોમિકલ એમને જે વાત કરી કે કિશોરભાઈએ કે ઇકોનોમિકલ ગ્રોથ અને ઇકોનોમિકલ ડેવલપમેન્ટ બંને વસ્તુ અલગ છે. હવે તમે 7 વર્ષ પછી આપણે ડેવલપમેન્ટની વાત કરવી જોઈએ. તમે જુઓ કે 7 વર્ષમાં દેવું, રાષ્ટ્રીય દેવું એ 90.1% વધીને 101 લાખ કરોડ વધી ગયું છે. હવે તમે એની સામે કોઈનું દેવું માફ કર્યું તો તમે જુઓ કે છેલ્લા 7 વર્ષમાં 7.91 લાખ કરોડ રૂપિયા તમે કોર્પોરેટ લોકોના દેવા માફ કરી નાખ્યા. અહીં તમે જ્યારે ખેડૂતને દેવાની માફ કરવાની વાત આવે ત્યારે તમે એમ કહો છો સોગંદનામું લઈને, હું આ તમને બહુ સ્પષ્ટ કહું છું, સોગંદનામું લઈને સુપ્રીમ કોર્ટમાં જઈને એમ કહે છે સરકાર કે આપણી પાસે આર્થિક કટોકટી હોવાના કારણે આપણે એમની કોઈ આવક ડબલ કરી શકીશું નહીં, આપણે કોરોનામાં એને રાહત નહીં આપી શકીએ, આવું સુપ્રીમ કોર્ટમાં જઈને એફિડેવિટ કરે છે. એટલે મતલબ કહેવાનું મતલબ એ થાય કે સરકારે જ્યારે સામાન્ય મધ્યમ વર્ગને જે રાહત આપવી જોઈએ, જે યોજનાઓ હાલમાં પણ ઇમ્પ્લિમેન્ટ છે, જેમ કિશોરભાઈએ વાત કરી હતી કે મનરેગા યોજના, ગાંધીજીની સર્વોદય, સૌને સમાન તક, સૌનો ઉદય, એ વાતને જો ઇમ્પ્લિમેન્ટ કરી હોત તો આ મનરેગામાં આપણે ફંડ આપવું જોઈએ, નથી આપ્યું સરકારે. વાત સમજી ગયા શું કહેવા વિપક્ષનો જે મુદ્દો છે, વાત સમજી ગયા. શૈલેષભાઈ, સમયની મર્યાદા છે, ટૂંકમાં ઉત્તર આપજો. જે વિપક્ષના જે પ્રશ્નો છે સાથે ખેડૂતો માટે જે ડ્રોનની યોજના ને બધી વાત કરી છે, પરંતુ ખેડૂતો પાસે એક બાજુ આપણે જોઈ રહ્યા છીએ કે અનએજ્યુકેટેડ ખેડૂતો આપણા ભારતમાં છે, માત્ર થોડા ઘણા 10 થી 20% ખેડૂતો એજ્યુકેટેડ છે. ડ્રોન કેવી રીતના આવડવાનો? અધિકારીઓને નીચે આવીને કામ કરવું પડશે, એના માટે કેવું પ્રોવિઝન? વિપક્ષના સવાલ, સમયની મર્યાદા. ડ્રોનની વાત પહેલાં કરીશ કારણ કે રસનો વિષય છે. જે નેનો યુરિયા છે જે બોટલમાં છે એને ડ્રોન દ્વારા છંટકાવ થશે. એટલે જે ખેડૂત જે છે પોતે એ પોતાના હાથે કે ક્યાંક બળદગાડાથી ક્યાંક ટ્રેક્ટરથી જે કામ કરતો હતો એ ડ્રોનથી થશે. અને ખેડૂતો માનો કે પહેલી વખત જ્યારે આ કામ કરવાનું થાય ત્યારે ઇફકોના વૈજ્ઞાનિકો, સરકારના વૈજ્ઞાનિકો અને બીએસસી એગ્રી કરેલા જે એન્જિનિયરો છે એના દ્વારા આની તમામ પદ્ધતિ શીખવાડવામાં આવશે. આજે સરકારે ડ્રોન માટેની યોજના જાહેર કરી છે અને એમાં રકમ ફાળવી છે. એટલે આગામી દિવસોમાં એનું ઇમ્પ્લિફિકેશન કઈ રીતે થાય, આમાં ખેડૂત ભણેલ ગણેલ છે કે અભણ છે એનો કોઈ પ્રશ્ન જ
જ નથી, કારણ કે ખેડૂતોને DAP ની ખબર છે, ખેડૂતને યુરિયાની ખબર છે, ખેડૂતોને 12, 13, 16 ખાતરની ખબર છે. એટલે કહેવાનો મતલબ કે અધિકારીઓને નીચે આવવું જ પડશે એના માટે. ના, અધિકારીઓ સાથે કશું લેવા દેવા નથી. પહેલા શીખવાડવામાં આવશે અને જે પદ્ધતિથી ખેડૂત પોતે કામ કરી શકે એ પણ કરવાનું. પણ મારે ખાસ PM ગતિ શક્તિ યોજનાની વાત, હમણાં હિરેનભાઈ વાત કરતા ને, PM ગતિ શક્તિ યોજનામાં રસ્તાઓ, જળના રસ્તાઓ અને રેલવે માટે પણ રકમ ફાળવી છે. રેલવેમાં PPP મોડલથી પણ ટ્રેનો ચાલશે. 400 જેટલી વંદે ભારત ટ્રેન પણ ચાલુ કરવામાં આવશે. અને તમને એ પણ કહી દઉં કે એક વર્ષમાં નેશનલ હાઈવે 25,000 કિલોમીટરના નેશનલ હાઈવે 20,000 કરોડના ખર્ચે કરવામાં આવશે. અને PM ગતિ શક્તિના 7 એન્જિન છે, એ 7 એન્જિનથી કામ કરવામાં આવશે. અને આગામી દિવસોમાં જે ગુજરાતનું ડેવલપમેન્ટ હતું એવું જ દેશનું ડેવલપમેન્ટ થાય ને. અત્યાર સુધી હું કોંગ્રેસની વાતનો જવાબ જો કશીશજી આપું તો અત્યાર સુધી 60 વર્ષમાં કોંગ્રેસે જે ગરીબીના નામે નકરા ખાડા જ કર્યા ને, એ ખાડા બુરવામાં જ એકદમ તો ગઈ. એટલે કહેવાનો મતલબ કે એને કરેલા ખાડાઓ જે છે ને એ બુરવામાં સમય જવાના કારણે થોડુંક લેટ થયું છે. બાકી થોડુંક ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા છે. હમણાં સૂરજ ઉગશે, કરશોમાં કલેશ, હમણાં સૂરજ ઉગશે. આ વાતને યાદ રાખજો ને આ બજેટને આવકારતા શીખો. બધી જ વાત નેગેટિવ ન હોઈ શકે ભાઈ, કંઈક તો પોઝિટિવ હોવું જોઈએ કે નહીં. માત્ર નેગેટિવિટી એટલે એ તો કેટલા અંશે વ્યાજી છે. આ બરાબર ન કહેવાય. ઓકે, શૈલેષભાઈ, હિરેનભાઈ, બજેટને આવકારતા શીખો થોડું. બજેટને આવકારીશું, ઘણી સારી યોજના છે, પરંતુ બજેટનું અમલીકરણ, જે યોજનાઓ થઈ છે એનું એટલું જ અમલીકરણ જલ્દી થાય તે પણ આશા છે. અને લોકોમાં ધીરજ છે. આટલા વર્ષથી જે ચૂંટાઈ આવ્યા છે, જે 2 વાર જે ચૂંટાઈ આવે છે, હવે જોવાનું રહેશે કે કેવી રીતના બજેટમાં જે યોજના છે તેનું અમલીકરણ થશે. લોકોને કેવું લાગી રહ્યું છે બજેટ. એક બાજુ તો આવકારદાયક દેખાઈ જ રહ્યું છે. દર્શક મિત્રો, વિશેષ રજૂઆતની આજે સમાપ્ત કરી છે. મહેમાનો આપણી સાથે જોડાયા હતા, કિંમતી સમય ફાળવીને તેમનો ખૂબ આભાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અહીંયા જ સમાપ્ત કરી છે. ફરી મળીશું, ત્યાં સુધી કશિશને આપશે રજા. નમસ્કાર.